નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 ભાગ 2 એકાઉન્ટ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો વિશેનો અભ્યાસ કરીશું. કંપનીના વાર્ષિક હિસાબો મતલબ કે કંપનીના ફાઇનલ અકાઉન્ટ. ઔદ્યોગિક ક્રાંતિએ ઉત્પાદનમાં અનેક ગણો શું કરી દીધો છે? વધારો કર્યો છે. વેપાર વ્યવસ્થાના સ્વરૂપો બદલાઈ ગયા છે. ભાગીદારી પેઢીની મર્યાદામાંથી કંપનીનું સ્વરૂપ વિકસ્યું છે. કંપની સાથે શું થયું છે? અનેક પક્ષકારો જોડાયેલા હોય છે, જેવા કે શેરહોલ્ડરો, સંચાલકો, લેણદારો, કંપનીને ધિરાણકર્તાઓ, કંપનીમાં કામ કરતા કર્મચારીઓ વગેરે. કંપનીના નાણાકીય પત્રકો તેમને સૌ માટે શું છે? મહત્ત્વના છે. નાણાકીય પત્રકો એનો મતલબ થશે કે કંપનીના જે હિસાબો તૈયાર કરવામાં આવે છે તે. કંપનીના નાણાકીય પત્રકો કંપનીની સાચી અને વ્યાજબી સ્થિતિનો ખ્યાલ આપે તે મુજબ તૈયાર કરવા જરૂરી છે. આપણે આ પ્રકરણની અંદર કંપની ધારા 2013 મુજબ કંપનીના વાર્ષિક હિસાબો કેવી રીતે તૈયાર થાય છે તેનો અભ્યાસ કરવાનો છે. તો કંપનીના વાર્ષિક હિસાબોનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. હવે કંપનીના વાર્ષિક હિસાબોની અંદર સૌથી પહેલું પત્રક જે આવે છે તે નફા નુકસાનનું પત્રક. હવે નફા નુકસાનના પત્રકની વાત કરીએ એના પહેલાં હું તમને લોકોને કહી દઉં કે આપણે 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં ભાગ 1ની અંદર વાર્ષિક હિસાબોનો અભ્યાસ કરેલો છે. 11મા ધોરણમાં વ્યક્તિગત માલિકીની પેઢીના વાર્ષિક હિસાબોની વાત કરતા હતા ત્યારે વેપાર ખાતું, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરતા હતા ત્યારે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતા અને પાકું સરવૈયું બનાવતા હતા. અહીંયા કંપનીના વાર્ષિક હિસાબો બનાવવાના છે. કંપનીના વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું કે નફા નુકસાન ખાતું બનાવવામાં આવતું નથી, પણ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાને કમ્બાઈન કરીને નફા નુકસાનનું પત્રક તૈયાર કરવામાં આવે છે. નફા નુકસાનના પત્રકની અંદર પણ વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાની અંદર આવતી વિગતોનો જ સમાવેશ કરવામાં આવે છે, પણ તેને દર્શાવવાનું સ્વરૂપ થોડું શું થઈ જાય છે? બદલાઈ જાય છે. એટલું ધ્યાન રાખવાનું છે આપણે કે વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાની જમા બાજુ જે વિગતો દર્શાવવામાં આવે છે તે બધી જ આપણા માટે આવકો છે, ઉપજ છે. અને વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે વિગતો દર્શાવવામાં આવે છે તે આપણા માટે ખર્ચ છે, નુકસાન છે, જાવક છે. તો એના આધારે જ આ પત્રક બનેલું છે. તમારે પત્રકની વિગતો લાઇનસર યાદ રાખવાની છે. ધ્યાન રાખજો. કંપનીના નફા નુકસાનના પત્રકનો નમૂનો છે આવો. કંપનીનું તારીખ, જે બી તારીખનું બનાવતા હોય, નારોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. નફા નુકસાનના પત્રકનું ફોર્મેટ કેવી રીતે હોય છે? સૌથી પહેલાં વિગત, પછી નોંધ નંબર, રકમ રૂપિયા અને રકમ રૂપિયાની અંદર. સૌથી પહેલાં આવશે વેપાર ખાતાની જમા બાજુ આપણી જે મેઇન આવક દર્શાવીએ છીએ તે, એટલે કે 1 નંબર કરીને કામગીરીમાંથી ઉપજ. કામગીરીમાંથી ઉપજ એટલે કે આપણા બિઝનેસની જે બી મેઇન કામગીરી છે જેના દ્વારા આપણે વેચાણ કરીએ છીએ, જે વસ્તુનું વેચાણ કરીએ છીએ તે, એટલે કે વેચાણમાંથી વેચાણ પરતને શું કરી દેવાનું છે? માઇનસ. ત્યારબાદ સેકન્ડ નંબર ઉપજો અન્ય ઉપજમાં સમાવેશ થશે અને આ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને જે મળશે તે આવશે ત્રીજા નંબરની કુલ ઉપજ 1 અને 2નો સરવાળો. ફરીથી વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ ધ્યાનમાં રાખી લો. તમારે ફોર્મેટ યાદ કરી જ લેવાનું છે. ચેપ્ટર 11 માર્ક્સનું છે. 11 માર્ક્સનો એક દાખલો પૂછાશે જેની અંદર આપણે 3 ફોર્મેટ બનાવવાના છે, જેમાંથી આ એક પહેલું ફોર્મેટ ગણવામાં આવશે. સૌથી પહેલાં છે કામગીરીમાંથી ઉપજ. કામગીરીમાંથી ઉપજ એટલે કે વેચાણમાંથી વેચાણ પરત શું કરી દેવાનું છે? માઇનસ. અને બીજા નંબરમાં છે અન્ય ઉપજ. અન્ય ઉપજ તમારે યાદ આ રીતે રાખવાની કે નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ આપણે જે બી વિગતો દર્શાવવામાં આવે છે તે બધી જ આપણા માટે શું છે? અન્ય ઉપજ. દરેક મળેલ વસ્તુ, મળેલ વ્યાજ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, એના ઉપરાંત ઘાલખાદ પરત છે તે બી આપણા માટે આવક ગણવામાં આવશે.
તેના ઉપરાંત મિલકત કે રોકાણ વેચાણનો નફો પણ આપણા માટે આવક ગણવામાં આવશે. ભંગારનું વેચાણ કરેલું છે તે પણ આપણા માટે આવક ગણવામાં આવશે. આ બધું જ અન્ય ઉપજમાં દર્શાવવામાં આવશે. પછી 1 અને 2નો સરવાળો કરીને જે આવક આવશે તેને કહેવામાં આવશે કુલ આવકો એટલે કે કુલ ઉપજો. ત્યારબાદ આવશે ખર્ચાઓ બધા જ, જેની અંદર ખર્ચાઓની અંદર પહેલા જ નંબરમાં આપેલું છે ખરીદી અને વપરાયેલ માલની પડતર. ખરીદી એટલે કે ધંધાની અંદર માલ સામાનને વેચાણ કરવા માટે જે માલ સામાનની ખરીદી કરવામાં આવે છે તે ખરીદી, અથવા તો આપણે કોઈક વસ્તુનું ઉત્પાદન કરતા હોય તો વપરાયેલ માલની પડતર. ત્યારબાદ સેકન્ડ નંબરમાં છે સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફારનું સૂત્ર છે યાદ રાખવાનું, શરૂઆતના સ્ટોકમાંથી આખરનો સ્ટોક શું કરવાનો છે? માઇનસ. 3rd નંબરની અંદર છે પ્રત્યક્ષ ખર્ચા, જેની અંદર છે મજૂરી અને રેલવે નૂર. મજૂરી અને શેનો સમાવેશ થાય છે? રેલવે નૂરનો. તો આ 3 ખર્ચાઓ જે છે તે વેપાર ખાતાને રિલેટેડ છે. આપણે વેપાર ખાતામાં આ ખર્ચાઓ દર્શાવીએ છીએ. કયા કયા ખર્ચાઓ આવી ગયા? ખરીદી. ખરીદીનો મતલબ સમજી લેવાનો કે ખરીદમાંથી ખરીદી પરત શું કરી દેવાનું છે? માઇનસ. વપરાયેલ માલની પડતર. સ્ટોકમાં ફેરફાર, જેમાં શરૂઆતમાંથી આખરનો સ્ટોક માઇનસ કરવાનો છે. અને પ્રત્યક્ષ ખર્ચા, જેની અંદર મજૂરી અને રેલવે નૂર. તમને ખ્યાલ હશે કે આ બધા જ ખર્ચાઓ જે છે એ વેપાર ખાતાની કઈ બાજુ આવે છે? ઉધાર બાજુ. ત્યારબાદ હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવતા ખર્ચાઓને દર્શાવીએ તો કર્મચારીના લાભના ખર્ચા. તો કર્મચારીને કયા ખર્ચા પેટે વસ્તુ ચૂકવીએ છીએ? પગાર, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પગાર અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. ત્યારબાદ આવે છે નાણાકીય ખર્ચા. નાણાકીય પડતરની અંદર બિઝનેસમાં જે પૈસા આપણે ઉછીના લાયા છે, જેમ કે બેંક પાસેથી લોન લીધી, ડિબેન્ચર બહાર પાડ્યા, બેંક ઓવરડ્રાફ્ટની ફેસિલિટી લીધી, તો આ રીતે કોઈ પણ રીતે ધંધો કરવા માટે જો આપણે રૂપિયા લાયા હોય અને તેનું વ્યાજની ચૂકવણી કરતા હોય તો તે આપણા માટે નાણાકીય પડતર તરીકે દર્શાવવામાં આવશે. ત્યારબાદ છે ઘસારો અને માંડી વાળેલ રકમો. ઘસારો એટલે કે કાયમી મિલકતો ઉપર ઘસારો લાગે છે. મકાન, ફર્નિચર, યંત્ર, વાહનો, કોમ્પ્યુટર, કાર, લેપટોપ, આ બધી વસ્તુઓ પર ઘસારો લાગે છે. અને અદૃશ્ય મિલકતોની જો માંડવાળ કરવામાં આવી હોય, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ જેવી, તો એ બી અહીંયા ઘસારાના ખર્ચાઓ અન્ય ખર્ચામાં દર્શાવવામાં આવશે. એટલે કે ઉપરના ખર્ચાઓમાં જે ખર્ચાનો સમાવેશ નથી થયો તે બધી જ વિગતોને અન્ય ખર્ચા તરીકે દર્શાવવામાં આવશે. તો દેખો, પહેલી 3 વસ્તુ વેપાર ખાતાના રિલેટેડ ખર્ચાઓ છે અને પછીની 4 વસ્તુઓ જે છે એ નફા નુકસાન ખાતાને રિલેટેડ ખર્ચા છે. કર્મચારીના લાભના ખર્ચા, જેમ કે પગાર આપવામાં આવતો હોય, એમને કમિશન આપતા હોય, એમને બોનસ આપતા હોય, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપતા હોય. નાણાકીય પડતરની અંદર ડિબેન્ચર વ્યાજ, બેંક વ્યાજ ચૂકવતા હોય, દરેક મિલકતોનો ઘસારો, માંડી વાળેલ રકમો. અન્ય ખર્ચા એટલે કે ઓફિસ અને વહીવટ માટે થતા ખર્ચાઓ, વેચાણ માટે ખર્ચા થતા હોય તો બી ત્યાં જ આવશે. અને ઘાલખાદ. આ બધા જ ખર્ચાઓનો સરવાળો કરીશું એટલે આપણને કુલ ખર્ચાઓ મળશે. અને આ કુલ આવકમાંથી કુલ ખર્ચાઓને બાદ કરવામાં આવશે. આ કુલ આવકમાંથી કુલ ખર્ચાઓ બાદ કરીશું એટલે આપણને જે જવાબ મળશે તે ગણવામાં આવશે કરવેરા પહેલાંનો નફો. કરવેરા પહેલાંનો જે નફો આવશે તેમાંથી શું કરવામાં આવશે? કરવેરાની જોગવાઈને બાદ કરવામાં આવશે. અને પછી જે નફો આવશે તેને કહેવામાં આવશે કરવેરા બાદનો નફો, એટલે કે ચોખ્ખો નફો ધંધાનો. કરવેરા બાદનો નફો એટલે કયો નફો કહેવામાં આવશે? ચોખ્ખો નફો. તો વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાનનું પત્રક તમારે યાદ રાખી લેવાનું છે. આ પત્રક તમને આ ચેપ્ટરમાં બી કામ આવશે અને આના પછી જે 4થું ચેપ્ટરનો અભ્યાસ કરીશું તેની અંદર બી આ પત્રક જ તમારા માટે સૌથી મહત્ત્વનું છે. જો આ પત્રક આવડશે તો 4થા નંબરનું ચેપ્ટર તમારા માટે ઇઝી થઈ જશે. ફરીથી પત્રકને જોઈ લઈએ. સૌથી પહેલાં છે કામગીરીની ઉપજ. એમાં આવશે વેચાણમાંથી વેચાણ પરત માઇનસ. ત્યારબાદ અન્ય ઉપજ, જેની અંદર ગમે તે રીતે આપણને આવક થાય છે તે બધી જ આવકો, જેમ કે નફા નુકસાન ખાતાની જમા બાજુ જે દર્શાવીએ છીએ તે મળેલ બધી જ વસ્તુઓ ઘાલખાદ પરત,
એમાંથી માઇનસ કરવાના છે ખર્ચાઓ. ખર્ચામાંથી સૌથી પહેલાં 3 ખર્ચાઓ છે તે વેપાર ખાતાને રિલેટેડ છે. ખરીદી અને વપરાયેલ માલની પડતર, સ્ટોકમાં ફેરફાર એટલે શરૂઆતના સ્ટોકમાંથી આખરનો સ્ટોક માઇનસ, પ્રત્યક્ષ ખર્ચા જેમાં મજૂરી અને રેલવે નૂરનો સમાવેશ થશે. પછીના 4 ખર્ચાઓ છે જે નફા નુકસાન ખાતાની અંદર આવશે, એટલે કે કર્મચારીના લાભના ખર્ચા, પગાર, પ્રોવિડન્ટ ફંડ પગાર, કમિશન, બોનસ વગેરે. નાણાકીય પડતરમાં ગમે તે રીતે ધંધામાં પૈસા લાવ્યા હોય અને એનું વ્યાજ ચૂકવતા હોય તે આવશે, એટલે કે ડિબેન્ચર વ્યાજ અને લોનનું વ્યાજ. ત્યારબાદ આવશે ઘસારો અને માંડી વાળેલ રકમો. ત્યારબાદ આવશે અન્ય ખર્ચા, એટલે કે ઓફિસ ખર્ચા, વહીવટી ખર્ચા અને વેચાણ વિતરણ ખર્ચા, જેમાં ગાલખાદનો બી સમાવેશ થઈ જશે. બધા જ ખર્ચાઓનો સરવાળો કરીશું એટલે કુલ ખર્ચા આવશે. 3 નંબરમાં દર્શાવેલી કુલ આવકોમાંથી કુલ ખર્ચા બાદ કરીશું એટલે કરવેરા પહેલાંનો નફો મળશે. તેમાંથી કરવેરાની જોગવાઈ માઇનસ કરીશું એટલે કરવેરા બાદનો નફો મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આને રિલેટેડ એક દાખલો આપેલો છે, તે દાખલો આપણે પહેલાં જોઈ લઈએ. ચોપડીમાં દાખલા નંબર 8 આપેલો છે. તમારી પાસે ચોપડી હોય તો તમે ચોપડી ઓપન કરજો. દાખલા નંબર 8 આપેલો છે. તેમાં લખેલું છે તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષ માટે પટેલ લિમિટેડની નીચેની માહિતી પરથી કંપની ધારા 2013 પરિશિષ્ટ 3 મુજબ નફા નુકસાનનું પત્રક તૈયાર કરો. હવે વિગતમાં દર્શાવેલું છે તે પ્રમાણે અત્યારે આપણે વિગતો જોઈ લઈએ કે કયા કયા નંબરની અંદર આવશે. તો સૌથી પહેલાં લખ્યું છે ભંગાર. માં આવશે. પહેલી જ એન્ટ્રી હતી ખરીદી અને વપરાયેલ માલની પડતર. પગાર જે છે એ કર્મચારીના લાભના ખર્ચામાં આવશે. ચૂકવેલ વ્યાજ છે એ નાણાકીય પડતરમાં આવશે. વેચાણ છે એ કામગીરીમાંથી મળતા આવકમાં આવશે. તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર તે ખર્ચાઓમાં સ્ટોકમાં ફેરફારમાં આવશે. ઓફિસ અને વહીવટી ખર્ચા જે છે તે અન્ય ખર્ચાઓમાં આવશે. ઘસારો છે તે ઘસારો અને માંડી વાળેલ રકમોની અંદર આવશે. અને પછી જે નફો આવશે એમાંથી 30% લેખે કરવેરાની શું કરવાની છે? જોગવાઈ કરવાની છે. આપણે એક એક કરીને એન્ટ્રી કરીએ છીએ. એન્ટ્રી બધી બતાવી તો દીધી ક્યાં આવશે, તો પણ આપણે હવે વિગતથી ચર્ચા કરીએ એની. સૌથી પહેલાં ભંગારનું વેચાણ લખેલું, બરાબર. તમારે વિદ્યાર્થી મિત્રો પહેલાં ફોર્મેટ બનાવી દેવાનું અને ફોર્મેટના આધારે પછી જ્યાં એન્ટ્રી થતી હોય ત્યાં એની એન્ટ્રી કરી દેવાની. એવું માની લો કે આપણે નીચે ફોર્મેટ બનાવી દીધું છે. હવે ખાલી આપણે એની સામે લખવાનું છે કે ભાઈ ભંગારનું વેચાણ ક્યાં આવે છે, જેમ કે ફિલ ઇન ધ બ્લેન્ક કરતા હોય તે રીતે. તો ભંગારનું વેચાણ 10,500 આપેલું છે. તો અહીંયા બનાવી દીધું પટેલ લિમિટેડનું 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. ભંગારની ઉપજ એટલે કે ભંગારનું વેચાણ ક્યાં આવશે? અન્ય ઉપજમાં. કેટલા રૂપિયા આપેલા છે? 10,500. આપણે એવું માનીએ છીએ કે ભાઈ આ કામગીરીમાંથી ઉપજ, અન્ય ઉપજ, કુલ ઉપજ, ખર્ચાઓ, વપરાયેલ માલની પડતર, તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર, કર્મચારીના લાભના ખર્ચા, આ બધું ફોર્મેટ આપણે પહેલેથી બનાવી દીધું છે. સેકન્ડ નંબરની વાત કરીએ તો સેકન્ડ નંબરમાં લખેલું છે વપરાયેલ માલની પડતર. તો વપરાયેલ માલની પડતર કેટલા રૂપિયા લખેલી છે? 1,87,500. તો ખર્ચાઓની અંદર આવશે વપરાયેલ માલની પડતર. તો અહીંયા દર્શાવવામાં આવશે વપરાયેલ માલની પડતર 1,87,500 રૂપિયા. ત્યારબાદ નીચે કર્મચારીના લાભના ખર્ચામાં આવશે પગાર. કેટલા રૂપિયાનો દર્શાવેલો છે? 78,000નો. વિદ્યાર્થી મિત્રો, ફરીથી ધ્યાન રાખી લેજો. તમને જો નફા નુકસાનના પત્રકનું ફોર્મેટ યાદ હશે તો દાખલો તમારા માટે ખૂબ જ આસાન છે. એના પછીના પોઈન્ટમાં લખેલું છે ચૂકવેલ વ્યાજ. તો ચૂકવેલ વ્યાજ એટલે કે નાણાકીય પડતરની અંદર આવશે. તો ચૂકવેલ વ્યાજનો ખર્ચ નાણાકીય પડતરમાં લખીશું. તો દેખો, નાણાકીય પડતરમાં ચૂકવેલ વ્યાજ કેટલા રૂપિયા લખેલું છે? 9,000 રૂપિયા. ત્યારબાદ લખેલું છે વેચાણ. તો વેચાણ લખ્યું છે 3,81,000. કામગીરીની ઉપજમાંથી આવશે એટલે સૌથી પહેલી જ એન્ટ્રી છે કામગીરીમાંથી ઉપજ. એમાં આવશે વેચાણ 3,81,000 રૂપિયાનું. તો આપણને ફોર્મેટ યાદ હશે તો આપણા માટે ફિલ ઇન ધ બ્લેન્ક જેવો જ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો આવ્યા. એટલે ફોર્મેટ કમ્પ્લીટ યાદ કરી જ લેજો તમે લોકો, ભૂલ્યા વગર. ત્યારબાદ છે તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર.
12,000 રૂપિયા. તો આ બી ખર્ચાઓની અંદર આવશે. સેકન્ડ નંબરની જ એન્ટ્રી હતી આપણા માટે ખર્ચાઓની અંદર કે તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર છે. કેટલા રૂપિયાનો? 12,000 રૂપિયાનો. ત્યારબાદની એન્ટ્રી છે ઓફિસ અને વહીવટી ખર્ચાઓ માટેની. તો ઓફિસ અને વહીવટી ખર્ચાઓ 15,600. તો આની એન્ટ્રી થાય છે ખર્ચાઓમાં સૌથી છેલ્લી એન્ટ્રી, એટલે કે અન્ય ખર્ચાના હેડની નીચે લખવામાં આવશે. તો દેખો, અન્ય ખર્ચાઓના હેડની નીચે ઓફિસ અને વહીવટી ખર્ચા કેટલા લખેલા છે? 15,600 રૂપિયા. અને ત્યારબાદ છેલ્લો ખર્ચો લખેલો છે ઘસારાનો ખર્ચો. તો ઘસારો લખેલો છે 84,000 રૂપિયા. તો ઘસારો બી ખર્ચાઓના હેડની અંદર દર્શાવવામાં આવશે છઠ્ઠા નંબરમાં. ઘસારો કેટલા રૂપિયા છે? 84,000 રૂપિયા. હવે ખર્ચાઓ બધા જ લખી કાઢ્યા છે. તો સૌથી પહેલાં શું કરીએ? આવકના ટોટલમાંથી ખર્ચનું ટોટલ બાદ કરી દઈએ. તો આવકનું ટોટલ કરીએ તો કુલ ઉપજ 1 અને 2નો સરવાળો કુલ ખર્ચા આ 1,87,500, 12,000, 78,000, 9,000, 84,000 અને 15,600નું ટોટલ કર્યું તો 3,86,000 અને 100 સરવાળો કર્યો. હવે ઉપરના ખર્ચના ટોટલમાંથી આવકના ટોટલમાંથી ખર્ચનું ટોટલ બાદ કરવામાં આવશે તો કરવેરા પહેલાંનો નફો મળશે. તો 3,91,500માંથી 3,86,100 માઇનસ કરીશું એટલે જવાબ કેટલો આવશે? 5,004 રૂપિયા. ત્યારબાદ દેખો, ઉપર અહીંયા લખેલું છે છેલ્લી લાઇનમાં કે કરવેરાની જોગવાઈ નફાના કેટલા ટકા કરવાની છે? 30%. તો નફાના 30% લેખે કરવેરાની જોગવાઈ જો કરવામાં આવે તો કરવેરાની જોગવાઈ 30% નફાની, એટલે નફો 5,400 છે, એના 30% કરીશું એટલે કરવેરાની જોગવાઈ કેટલી થશે? 1,620 રૂપિયા. એટલે કરવેરા બાદનો નફો મળશે, જેને આપણે પાકા સરવૈયામાં લઈ જઈશું. 5,400માંથી 1,620 માઇનસ કરીશું એટલે જવાબ કેટલો આવશે? 3,780 રૂપિયા. તો આ જે જવાબ આવ્યો તે આપણો શું થશે? કરવેરા બાદનો નફો. આ જે જવાબ આવ્યો તે આપણા માટે શું બનશે? કરવેરા બાદનો નફો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ધ્યાનમાં રાખવાનું છે નફા નુકસાનનું પત્રક, અને નફા નુકસાનના પત્રકના આધારે આ પ્રમાણે આપણે દાખલાની શું કરી શકીએ છીએ? ગણતરી. તો આ વિડીયો જોઈને તમે નફા નુકસાનનું પત્રક પરફેક્ટ યાદ કરી લેજો. આગળના લેક્ચરની અંદર આપણે બીજા પત્રક એટલે કે પાકા સરવૈયાના પત્રકના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ.